સ્ટાર્ટ કરી રહ્યા છે, જે ફર્સ્ટ સેશન છે, ને એ પણ આપણે બધું ગુજરાતીમાં સમજશું. હા, લેંગ્વેજ ઇંગ્લિશમાં છે, કોડિંગ ઇંગ્લિશમાં છે, બટ પાયથન એક પ્રકારની લેંગ્વેજ છે કે જેમાં કોડિંગ થઈ શકે છે. અને પાયથન અત્યારે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને પોપ્યુલર છે. તો શા માટે પાયથન આટલું બધું પોપ્યુલર છે? તો પહેલા આપણે એ સમજશું. પાયથન શીખવું છે એ બરોબર છે, બટ એની શું જરૂરિયાત છે? શું કામ આટલું બધું પોપ્યુલર છે? શું માણસો પાયથનની ડિમાન્ડ કરે છે અને ફ્યુચર લેંગ્વેજ તરીકે પણ જોવે છે? જો કે પાયથન એ આજની ટેકનોલોજી નથી, એ ઘણા ટાઈમ પહેલા પણ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયેલું છે પાયથન. અને ત્યારથી એમાં અપડેશન આવતા જાય છે અને એમાં ઘણી ઇઝી લેંગ્વેજ થઈ ગઈ છે. કમ્પ્યુટરમાં જે લોકો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે એ લોકોને ખબર જ છે લેંગ્વેજ એટલે શું. લેંગ્વેજ એટલે એવી એવી વસ્તુ છે, એવું કોડિંગ છે, એક ડિફરન્ટ ટાઈપ ઓફ કોડિંગ છે કે એ લેંગ્વેજમાં તમે કોડિંગ કરી અને અનેક પ્રકારના પ્રોગ્રામ, જે જરૂરિયાત પ્રમાણેના પ્રોગ્રામ હોય એ બનાવી શકો. તે પ્રોગ્રામ કદાચ વેબસાઇટ હોય, વેબ એપ્લિકેશન્સ હોય, કે પછી મશીન લર્નિંગ હોય. મશીન લર્નિંગ ઇન ધ સેન્સ કે જે આપણે અત્યારે ડે ટુ ડે લાઈફમાં ઇન્ડસ્ટ્રીઝમાં જે મશીનમાં જે યુઝ થાય છે પ્રોગ્રામ, એ બધા ઓટોમેટિક સિસ્ટમ હોય છે એમાં, તો એમાં પણ પાયથનનો યુઝ કરી શકાય છે. કઈ રીતે, કઈ નહીં, એ એક અલગ વસ્તુ છે. એ બહુ પાયથન શીખ્યા પછી તમે એમાં આગળ વધી શકો છો. તો સ્ટાર્ટ કરીએ. ગુજરાતીમાં આપણે છે તો બધા ધ્યાનથી સાંભળજો અને કોઈ પણ વસ્તુ હોય તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ અને લાઈક તો કરજો જ. જો તમે સબસ્ક્રાઇબ કરેલું હશે તો આગળના જે આપણા આ સેશનના પાયથન રિલેટેડ વિડીયોઝ આવતા હશે એનું નોટિફિકેશન તમારી પાસે આવી જશે અને તમને ખબર પડે છે. તો ઇન્ટ્રો છે પાયથનનો. વાય પાયથન? પાયથન શા માટે? તો એના ફીચર્સ છે, એના રીઝન છે કે પાયથન એટલું પોપ્યુલર અને શું કામ પાયથન માણસો અત્યારે લેંગ્વેજ બોલતા હોય છે કે ભાઈ પાયથન એક અત્યારની છે કે ભાઈ અત્યારના ટાઈમમાં પાયથન આવડતું હોય તો એની સારી એવી ડિમાન્ડ પણ છે. તો પાયથન શા માટે? એના અમુક પોઈન્ટ્સ મેં લખેલા છે. ઘણા બધા પોઈન્ટ છે, તેમાંથી થોડાક પોઈન્ટ્સ મેં લખેલા છે કે જે જનરલાઇઝ છે, જે આપણે સમજી શકીએ છીએ. અને આપણે જ્યારે પાયથન શીખતા હોય તો આ પોઈન્ટ્સને આપણે સમજીએ તો આપણને પાયથનની ઇમ્પોર્ટન્સ, મહત્વ આપણને સમજાય છે ને આગળ પાયથન કઈ રીતના આપણે યુઝ કરવું, કઈ રીતના એને સમજવું, કઈ રીતના કોડિંગ કરવું એ સમજી શકાય છે. તો પહેલો પોઈન્ટ છે ફ્રી એન્ડ ઓપન સોર્સ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તમને ખબર જ છે ઘણી બધી લેંગ્વેજ આવે છે, ઘણા બધા કમ્પ્યુટર સોફ્ટવેર આવે છે, કમ્પ્યુટર એપ્લિકેશન્સ આવે છે, વેબ એપ્લિકેશન્સ આવે છે, જે પેઇડ હોય છે, જે તમારે ચાર્જ હોય છે. ઘણી બધી ડેટાબેઝ હોય છે, ડેટાબેઝ સોફ્ટવેર આવે છે, ઘણા એપ્લિકેશન સોફ્ટવેર્સ આવે છે, એ બધા પેઇડ હોય છે. એમાં અમુક ટાઈમ સુધી ફેસિલિટીઝ ફ્રી મળે છે, બટ આફ્ટર ધેટ તમારે પેઇડ કરવું પડે છે, તો તમે એની બધી ફેસિલિટી યુઝ કરી શકો છો. બધી લાઇબ્રેરીઝ કે કોઈ પણ વસ્તુ તમે યુઝ કરી શકો છો. તો અહીંયા પાયથન એક ફ્રી છે અને ઓપન સોર્સ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ફ્રી મતલબ કે તમે પાયથન ઇન્સ્ટોલ કરવું હોય ડાઉનલોડ કરીને તો તમારે કોઈ ચાર્જ નથી આપવો પડતો. પ્લસ એ ઓપન સોર્સ પ્રોગ્રામિંગ છે. ઓપન સોર્સ એટલે એનો સોર્સ ઓપન છે. એનો કોઈ તમે એવું નથી કે કોઈ પેડ કરો પછી જ તમે યુઝ કરી શકો એ સોફ્ટવેરનો. એટલે એ ટાઈપની એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો તમને ખબર જ હશે જ્યારે તમે ટેકનિકલ ફિલ્ડમાં આવો છો એટલે ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ જાણેલી હશે. સ્ટાર્ટિંગ તમે સી++થી કરેલું હશે. તો સી અને સી++ જેમ અત્યારે પણ યુઝફુલ છે, એ જ રીતના પાયથન પણ યુઝફુલ છે. બીજો પોઈન્ટ છે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આપણે એને હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલા માટે કહીએ છીએ, અત્યારે ઇન્ટરનેટનો યુગ છે. ઇન્ટરનેટની યુગમાં દરેક માણસની નીડ હોય છે કે વેબ પેજ એપ્લિકેશન મળે. ડેસ્કટોપ એપ્લિકેશન તો મળે જ, સાથે સાથે વેબ પેજ એપ્લિકેશન્સ મળે કે જેમાં પોતાની નીડ ઇન્ડસ્ટ્રીમાં, બિઝનેસમાં કે કોઈ ને કોઈ રીતે એ યુઝ કરી શકે. અથવા સાથે સાથે તમે એ પણ કરો કે અત્યારના જે પણ મશીન્સ અવેલેબલ છે, ઘણા બધા મશીન, જે અત્યારના મશીન છે બધા ઓટોમેટિક સિસ્ટમ ઉપર જાય છે, તો એમાં પણ એ લેંગ્વેજનો યુઝ કરી શકાય છે પાયથનનો. એટલા માટે આપણે કહી શકીએ કે પાયથન હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. જેમ કે ડેસ્કટોપ એપ્લિકેશન તમે બનાવી શકો, વેબ પેજ એપ્લિકેશન બનાવી શકો, વેબસાઇટ બનાવી શકો,
મશીન લર્નિંગ એપ્લિકેશન્સ પ્રોગ્રામ બનાવી શકો. તો મલ્ટિપલ યુઝ છે પાયથનના, જેમાં એમના લેવલ પ્રમાણે આપણે એને કહી શકાય કે અત્યારની હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ત્રીજું ફેક્ટર છે, ઇટ ઇઝ સિમ્પલ એન્ડ ઇઝી ટુ લર્ન. પાયથન એક એવી લેંગ્વેજ છે કે એક સિમ્પલ છે અને એક સરળ પણ છે એને લર્ન કરવા માટે, શીખવા માટે. જુઓ મિત્રો, કોઈ પણ વસ્તુ શીખતા હોય છે તો એ શીખો ત્યારે જ આપણને આવડે. એવી વસ્તુ નથી કે તમે બસ એવું ધારો કે સિમ્પલ એટલે સહેલી છે અને ઇઝી છે, સરળ છે તો ફટાફટ આવડી જાય. બટ એના બેઝિક પોઈન્ટ હોય છે જે તમારે જોવા પડે છે, શીખવા પડે છે, તો તમે એ બેઝ ઉપર તમે આગળ પાયથન શીખી શકો. ચોથો પોઈન્ટ છે, ઇટ ઇઝ પોર્ટેબલ. પોર્ટેબલ ઇન ધ સેન્સ કે પોર્ટેબલ એટલે આપણે એવું સમજીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં, કોઈ પણ એમ કે પોર્ટેબલ એટલે કોઈ નાની એવી વસ્તુ જેને તમે અહીંથી બીજી જગ્યા ઉપર સરળતાથી ખસેડી શકો, સાથે લઈ જઈ શકો, એ રીતના. તો પાયથનમાં બનાવી એપ્લિકેશન્સ છે કે જે મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ યુઝ કરી શકાય છે, જેમ કે વિન્ડોઝ છે, મેકન્ટોશ છે, એન્ડ્રોઈડ છે. આ બધી લેંગ્વેજમાં પાયથનમાં બનાવેલી એપ્લિકેશન્સ, પ્રોગ્રામ્સ તમે યુઝ કરી શકો છો. પાયથન, પાંચમો પોઈન્ટ આપણે જોઈએ, પાયથન ડઝ નોટ રિક્વાયર કમ્પાઇલેશન, ઇટ યુઝ ઇન્ટરપ્રિટેડ ઇન્ટરનલી. હવે આ પોઈન્ટ એવો છે કે જે લોકો કોમ્પ્યુટરમાં આઈટીમાં છે એ લોકોને ખબર છે કે સી++, કે જેને ત્યાં તમે કોડ લખો છો પછી એને જ્યારે તમારે કમ્પાઇલ કરવો પડે છે, પછી તમે એને રન કરો છો, તો એમાં કમ્પાઇલેશન આવે છે. જ્યારે પાયથનમાં ઇન્ટરપ્રિટેડ છે. એટલે હું તમને એટલું બેઝિક જણાવી શકું કે પાયથન જે પ્રોગ્રામિંગ છે એની અંદર જે કોડિંગ છે એ તમારા કોડને, એ તમારી એક્ટિવિટીને ઇન્ટરપ્રિટ કરે છે, ઇટસેલ્ફ ઇન્ટરપ્રિટ કરે છે અને એને બાઇટ કોડમાં કન્વર્ટ કરે છે. હવે આ બાઇટ કોડ છે એ રીતના હોય છે કે અલગ અલગ પ્લેટફોર્મ્સ હોય છે, જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ્સ હોય છે, એને સમજીને એને અનુરૂપ એનું આઉટપુટ આપે છે. મતલબ આપણી સામે એ રજૂ કરે છે. મતલબ કે સ્ક્રીન દેખાય છે, એની અંદર વેરિયસ કેલ્ક્યુલેશન્સ હોય છે, એ રજૂ કરે છે. એટલે દરેક પ્લેટફોર્મમાં એ ચાલી શકે છે. એટલા માટે ત્યાં કમ્પાઇલેશન નહીં બટ ઇન્ટરપ્રિટેશન હોય છે. છઠ્ઠો પોઈન્ટ છે, પાયથન ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે અહીંયા મિત્રો ઘણા બધાને એવું હોય છે કે ભાઈ ઉપ્સ કહેવાય છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટિંગ પ્રોગ્રામિંગ સોફ્ટવેર, એને ઉપ્સ કહીએ છીએ. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ શું કામ? તો હું તમને સિમ્પલ એક વાક્યમાં કહું, ઓબ્જેક્ટ એટલે કોઈ પણ એક એવી વસ્તુ, એને આપણે ઓબ્જેક્ટ કહી શકીએ. ધારો કે કોઈ માણસ છે કે કોઈ એક એવી વસ્તુ છે, રમકડું છે, એને આપણે ઓબ્જેક્ટ કહી શકીએ. હવે એ ઓબ્જેક્ટ ઉપર જ વર્ક કરવાનું હોય અને એ ઓબ્જેક્ટનું મેક્સિમમ આપણી જરૂરિયાત પ્રમાણે યુઝ કરી શકીએ અને એના વેરિયસ ફીચર્સ એમાં એડ કરી શકીએ. હા, તમે સમજી શકો, આપણે એક રમકડાનું ઉદાહરણ લઈએ તો એક રમકડું હોય છે, એમાં અલગ અલગ કલર હોય છે, તો એમાં અલગ અલગ ઓબ્જેક્ટનો યુઝ કરીને એક ઓબ્જેક્ટ બનાવીએ છીએ. આ એક સરળ વસ્તુ થઈ, સરળ ભાષામાં આપણે સમજવાની વસ્તુ થઈ, પણ આને ટેકનિકલ ભાષામાં બીજી રીતે રજૂ કરી શકાય છે. સાતમું પોઈન્ટ છે, ઇટ હેવ રીચ સેટ ઓફ ફંક્શનાલિટી ઇન્ક્લુડ હ્યુજ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. મતલબ કે જ્યારે તમે પાયથોનમાં કોડિંગ કરશો તો એમાં ઘણા બધા ફંક્શન્સ અવેલેબલ છે અને ઘણી બધી લાઇબ્રેરીઝ અવેલેબલ છે કે જે તમે યુઝ કરીને તમારી જે પ્રોગ્રામ બનાવતા હો, તમે જે એપ્લિકેશન્સ બનાવતા હો, એ સરળ રીતે તમે બનાવી શકો છો. મતલબ કે કોઈ બીજી અમુક લેંગ્વેજીસ હોય છે તેમાં તમારે અમુક એવી એપ્લિકેશન્સ, એવા ફીચર્સની જરૂર હોય છે જેના માટે થર્ડ પાર્ટી લાઇબ્રેરીની જરૂર પડે છે. તો એ પેડ હોઈ શકે અથવા એની લિમિટેશન હોઈ શકે, આવું બધું હોઈ શકે છે. જ્યારે પાયથનમાં મેક્સિમમ લાઇબ્રેરી અવેલેબલ હોય છે, સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી, જે તમારી એપ્લિકેશનમાં આપ યુઝ કરી શકો. લાસ્ટ પોઈન્ટ છે, યુઝ ફ્યુ કોડ ઓફ લાઇન્સ એન્ડ ક્રિએટ એપ્લિકેશન. પાયથન આપણે જેમ પહેલા પોઈન્ટ જોયેલો હતો કે ઇઝી અને સિમ્પલ છે, એ જ રીતના જ્યારે ઇઝી સરળ હોય છે કોઈ વસ્તુ,
તો એ રીતના પાયથન ઇઝી છે, સરળ છે. તો એમાં તમે જે કોડિંગ કરો છો, જે કોડની લાઈન લખવી પડે છે, જે એપ્લિકેશન બનાવવામાં, એ બહુ ઓછી કમ્પેર ટુ બીજી જે કોઈ પણ એપ્લિકેશન્સ આવે છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ આવે છે, એના કમ્પેરમાં ઓછી લાઈન લખીને પણ તમે કોઈ પણ એપ્લિકેશન બનાવી શકો. એટલે એવું ના સમજતા કે કોઈ એપ્લિકેશન બનાવો છો, વેબ બેઝ એપ્લિકેશન અથવા વેબસાઇટ, તો 5 લાઈન લખી નાખી તો તમારી વેબસાઇટ બની ગઈ વેબ. નહીં, એવું નહીં. બટ બીજી જે કોઈ પણ લેંગ્વેજીસ આવે છે, એના કરતાં ઓછી કોડિંગ કરવું પડે, કોડ લાઈન ઓછી કરવી પડે. વધારે તમારે કોડિંગ ના કરવું પડે, કારણ કે ઈઝી છે અને બધા ફંક્શન્સ લાઇબ્રેરી અવેલેબલ છે, તો એનો યુઝ કરીને કરી શકો છો. આ પાયથનના ફીચર્સ છે, જે અમુક ફીચર્સ છે જે આપણે ડિસ્ક્રાઇબ કરેલા છે. હવે પાયથનનું ઇમ્પોર્ટન્સ આપણને કઈ રીતના ખબર પડે? તો પાયથનનું ઇમ્પોર્ટન્સ આપણને એ રીતના ખબર પડે કે પાયથન કઈ કઈ જગ્યાએ કઈ કઈ કંપનીઝ યુઝ કરે છે. જેમ કે મેં અહીંયા અમુક કંપનીઝના નામ લખેલા છે. હું એમ નથી કહેવા માંગતો કે એ બધી કંપનીઝ બધા સોફ્ટવેરમાં પાયથન યુઝ કરે છે, બટ કોઈના કોઈ લેવલે એ પાયથનનો યુઝ કરે છે, જેમાં ગૂગલ છે, નાસા છે, ફેસબુક છે, નોકિયા છે, કોરા છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે. આ બધી કંપનીની એપ્લિકેશન્સમાં એ લોકો પાયથનનો યુઝ કરે જ છે અને કરેલો છે. ઘણા સમય પહેલા કરેલો છે. એવું ના સમજતા કે પાયથન આજે આવેલી લેંગ્વેજ છે, ઘણા સમય પહેલા આવેલી લેંગ્વેજ છે. બટ એની અંદર ટાઈમ ટુ ટાઈમ, સમયે સમયે અપડેશન આવે છે. એટલા માટે પાયથન ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં શીખશું ઇન્સ્ટોલેશન ઓફ પાયથન. પાયથનનું ઇન્સ્ટોલેશન કઈ રીતના કરવું એ આપણે શીખશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો બીજો વિડીયો જોશું. અને એક વસ્તુ તમને કહેવાની, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરશો તો સેકન્ડ